જામનગરમાં કોંગ્રેસની સમીક્ષા બેઠક યોજાઈ। જામનગરથી સમાચાર મળી રહ્યા છે, તેની પર નજર કરી લઈશું। જ્યાં કોંગ્રેસની સમીક્ષા બેઠક યોજાઈ છે। ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ હાજર, કોંગ્રેસ સાંસદ મુકુલ વાસનિક સહિતના નેતાઓ ઉપસ્થિત। ત્યારે કોંગ્રેસના સાંસદે મોહન ભાગવતના નિવેદનને દેશ વિરોધી ગણાવ્યું છે। રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના દિવસને આઝાદી દિવસ તરીકે મનાવવામાં આવશે। આરએસએસના વડાએ કહ્યું, ભારતને 1947માં આઝાદી મળી નથી, રામ મંદિર બન્યા પછી સાચી સ્વતંત્રતા પ્રાપ્ત થઈ છે તેવું નિવેદન પણ આવ્યું। કોંગ્રેસ સાંસદ મુકુલ વાસનિકે આ દેશ વિરોધી નિવેદન હોવાનું પણ જણાવ્યું છે। ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ ઉપસ્થિત। જામનગરમાં કોંગ્રેસની સમીક્ષા બેઠક યોજાઈ। કોંગ્રેસે અત્યારે સતત આ મુદ્દો ઉઠાવ્યો છે। હમણાં જ સુરતમાં મોટું સંમેલન થયું। અમિતભાઈ ચાવડા, હું, અમારા એઆઈસીસી ના આગેવાનો ઉષાબેન નાયડુ, રાજુજી એ પણ હાજર રહ્યા। અને કોઈ પણ કમિશન બેસે એનો રિપોર્ટ તૈયાર થાય, એની પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થાય। એ રિપોર્ટ વિધાનસભાના ટેબલ પર પણ મુકાવવો જોઈએ અને પબ્લિકમાં જાહેર થવો જોઈએ। કમિશન એક્ટની કાયદાની પણ આ જોગવાઈ છે, એમ છતાં રિપોર્ટ ખાનગી રાખી મૂક્યો છે। સત્તામાં બેઠેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર બંધારણ અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટ મુજબ સમય મર્યાદામાં ચૂંટણી કરવા માટે એની ફરજ છે, છતાં ચૂંટણીઓ નથી ને વહીવટદારો ભાજપનો વહીવટ કરે છે, પૈસા ભયમુક્ત રીતે ખવાય છે। આ મુદ્દો લોકોમાં અમે લઈને જઈએ છીએ। મોટાભાગે આ મહિનાના અંતમાં રાજકોટ ખાતે પણ એક મોટું સંમેલન મળશે અને અમિતભાઈ ચાવડા પણ એમાં ઉપસ્થિત રહેવાના છે।